નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના ભડકોદરાની મંગલમ સોસાયટી નજીક બે આખલાઓ બાકડતા અફરાતફરી મચી। અંકલેશ્વરમાં રખડતા ઢોરનો પ્રશ્ન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। ભડકોદરાની મંગલમ સોસાયટી નજીક બે આખલાઓ વચ્ચે અચાનક યુદ્ધ શરૂ થતાં અફરાતફરી મચી ગઈ હતી। અંકલેશ્વરના ભડકોદરા ગામની મંગલમ સોસાયટી નજીક બે આખલાઓ વચ્ચે અચાનક યુદ્ધ શરૂ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મુખ્ય માર્ગ પર આખલાઓ જંગે ચડતા વાહન ચાલકોમાં ભય ફેલાયો હતો। રસ્તા પરથી પસાર થતી એક લારીને આખલાઓના યુદ્ધ દરમિયાન નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે। સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ આવી ઘટનાઓથી સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અંકલેશ્વરમાં રખડતા ઢોરના કારણે અકસ્માતના બનાવો બનતા હોવાની ફરિયાદ ઉઠી રહી છે। સ્થાનિકોએ તંત્ર સામે માંગ કરી છે કે રખડતા ઢોરને પકડવા માટે તાત્કાલિક અને કડક ઝુંબેશ શરૂ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ ગંભીર અકસ્માત ટાળી શકાય। એચ ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।